ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 37-38. યદ્યપેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ કથમ ન ક્ષેસમાભિ પાપદસ્મન્નિ વર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિ જનાર્દનમ. અનુવાદ: હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુલનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? ભાવાર્થ: ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ કરવા અથવા દ્રુત રમવા માટે આમંત્રણ મળે ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઇનકાર કરી શકતો નથી, કારણ કે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંક્યો હતો. આ બાબતમાં અર્જુને વિચાર્યું કે શામા પક્ષ આવા પડકારના પરિણામોથી અજાણ હોય તેમ બની શકે, પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો, તેથી આવા પડકારને સ્વીકારી શકતો નહોતો. કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય, પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે માટે કોઈને પણ બંધન લાદી શકાય નહીં. આ રીતે યોગ્ય અયોગ્યનો વિચાર કરીને અર્જુને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો. જય શ્રી કૃષ્ણ.